રાજ્યના હવામાનની વાત કરીએ તો આગામી 3 કલાક 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મળી રહ્યા છે આગામી 3 કલાક 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યના 9 જિલ્લામાં આગામી 3 કલાક માટેનું નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું। મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। પંચમહાલ, અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જારી કરાયું છે। સાથે જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 3 કલાક 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આગામી 3 કલાક મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તો સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં પણ આ જ સ્થિતિ સાથે રેડ એલર્ટ છે। પંચમહાલ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ કચ્છ અને પાટણ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, આગામી 3 કલાક 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, શું વિગતો? ચોક્કસથી રોનક, આગામી કહી શકાય કે 2 થી 3 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની જ્યારે શક્યતાઓ છે, ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર અને મધ્ય કહી શકાય, ઉત્તર મધ્યમાં આજે જ્યારે ગુજરાતમાં રેડ એલર્ટ છે, ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજા જે છે તે અમદાવાદમાં મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી વરસાદે માંઝા મૂકી છે। અમદાવાદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, તેની સાથે જ ઝરમર મેહુલીઓ જે છે તે પણ વહેલી સવારથી વરસી રહ્યું છે। અને આજે અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને રેડ એલર્ટનો મતલબ થાય ભારેથી અતિ ભારે વરસાદ। અને આ જ અતિ ભારે વરસાદ જ્યારે વરસવાનો છે, ત્યારે અત્યારે પણ કાળું ડિબાંગ વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, અને અત્યારે હાલ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે થઈને અત્યારે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે જે રાજ્યના અમુક જિલ્લાઓ માટે આગાહી કરી છે, તેમાં ખાસ મહીસાગર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ અને અમદાવાદ અને ગાંધીનગર, આ બધી જગ્યાઓ પર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે। ઘણી જગ્યાએ વીજળી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। 13 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે જ્યારે ખાસ જો રોનક વાત કરવામાં આવે તો અમદાવાદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં, અને જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો ખેડાના નડિયાદમાં 11 ઇંચ, અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ અને ખેડાના મહેમદાવાદમાં 9 ઇંચ અને માતરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદના દ્રશ્યો અમે તમને જેમાં બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો ઝરમર મેહુલીઓ જે છે તે વહેલી સવારથી જ વરસી રહ્યો છે। અને અમદાવાદના ગોતા વિસ્તાર હોય, વૈષ્ણોદેવી વિસ્તાર હોય, મેમનગર હોય કે પછી પૂર્વ વિસ્તારની આપણે વાત કરવામાં આવે જેમાં બાપુનગર હોય, નિકોલ હોય, આ બધી જ જગ્યાએ વહેલી સવારથી વરસાદનું આગમન જે છે થયું છે। વહેલી સવારથી જ મેઘરાજા જે છે તે અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે રાણીપના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। ન્યૂ રાણીપ એરિયામાં અત્યારે હાલ વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે, અને જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 કલાક જે છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ છે, જેના કારણે થઈને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે એમ કહી શકાય કે હવે મેઘરાજા જે છે તે મન મૂકીને વરસવાના છે। જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ આગામી 3 કલાક માટે 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, અને આગાહીને પગલે ગુજરાતમાં મેઘો ધબધબાટી બોલાવી રહ્યો છે। મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરાયું।